નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 14 વિવિધતામાં એકતા. આપણે પાઠની શરૂઆત કરીશું. તમે તમારું પાઠ્યપુસ્તક પેન પેન્સિલ લઈ અભ્યાસ કરવા માટે બેસવાનું છે. વિવિધતાની સમજ. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં પણ જોઈ શકો છો કે આપણો ભારત દેશ કેટલો વિશાળ છે અને તેમાં અલગ ધર્મના, અલગ અલગ ભાષા બોલતા, અલગ જાતિના અને આર્થિક અસમાનતા, કોઈક ગરીબ છે તો કોઈક અમીર છે, કેટલી વિવિધતા ધરાવતા લોકો આપણા દેશમાં જોવા મળે છે. ખોરાક, તહેવાર, તેમના રીત રિવાજો અને પોશાક એટલે કે તેમનો પહેરવેશ, તે ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે હવે આપણે આગળ વિગતે જોઈશું. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. એટલે કે આપણા ભારતમાં જેટલી વિવિધતા જોવા મળે છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણો ભારત છે એ આ વિવિધતાના કારણે જ એક ઉપખંડ બની રહ્યો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાન પાન વગેરેમાં ભિન્નતાઓ છે અને તમે અહીં જોઈ પણ શકો છો. ધર્મ. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ઝરથોસ્થી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળી મળીને રહે છે. એટલે કે અલગ અલગ ધર્મના લોકો છે એ બધા પોતાના ધર્મમાં આસ્થા ધરાવે છે અને સાથે હળી મળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે. ધર્મમાં ભિન્નતા એટલે કે આપણા દેશમાં આ બધા તમે ધર્મ છે એ અલગ અલગ છે, હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરે છે. સૌ સમાન રીતે પોતાનો ધર્મ છે એ એવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવેલું છે. દરેક ધર્મને સમાન ગણવામાં આવે છે. ભાષા. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. આ ઉપરાંત ઘણી બધી પણ ભાષા બોલાતી હોય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે. આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો આટલી બધી ભાષાઓ બોલાય છે અને આ દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ છે એ મહત્વ ધરાવે છે. સાંસ્કૃતિક. આપણે અગાઉ પણ શબ્દ સમજી ગયા છીએ. જોઈએ આપણે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી એટલે કે અલગ અલગતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે અલગ અલગ પ્રકારની કેટલી બધી સંસ્કૃતિઓના રીત રિવાજો છે એ આપણા દેશમાં આપણને જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. કોઈ પણ પ્રદેશ હોય, વિસ્તાર હોય વિદ્યાર્થી મિત્રો, તો ત્યાંની સંસ્કૃતિ છે એ અલગ છે. ત્યાંના રીત રિવાજો છે, તહેવારો છે, માન્યતાઓ છે, બધું જ અલગ વિવિધતા એટલે કે અલગ અલગતા આપણે લોકો સરળતાથી જોઈ શકીએ છીએ. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી, આ બધા જ તહેવારો વિદ્યાર્થી અલગ અલગ ધર્મના લોકો છે એ પોતાની સંસ્કૃતિ પ્રમાણે ઉજવે છે
અને આપણે તેને સરળતાથી જોઈ શકીએ છીએ. તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. કોઈ પણ ધર્મનો તહેવાર હોય અને કોઈ પણ ધર્મના લોકો છે વિદ્યાર્થી મિત્રો, તો એ સાથે હળી મળીને ઉજવે છે અને દરેક ધર્મને માન સન્માન અને સ્વતંત્રતા મળેલી છે અને આપણે દરેક ધર્મને માન સન્માન આપીએ છીએ. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિઓના ધર્મ છે, સંસ્કૃતિ છે, રીત રિવાજો છે, ભાષાઓ છે, તે અલગ અલગ પડે છે. તેમની સાથે સાથે એવી જ રીતે તેમને ખાનપાનની વાત કરીએ, તેમનો પહેરવેશની વાત કરીએ, તેમનું રહેઠાણ કે તેમની માન્યતાઓ કે રીત રિવાજો, એ દરેકમાં આપણને અલગતા છે, એટલે કે વિવિધતાઓ છે એ જોવા મળે છે. સ્થળની આબોહવા હોય, ભૂપૃષ્ઠની વાત કરીએ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં પણ એના કારણે આપણો દેશ છે એ વિવિધતાવાળો બન્યો છે. વિવિધતામાં એકતા, કે આપણા દેશમાં કેટલી બધી વિવિધતાઓ છે છતાં પણ આપણા દેશના લોકો છે એ એકતા છે, એક સમાન છે, એક સાથે હળી મળીને રહે છે. જોઈએ આપણે, ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. એટલે કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આખા વિશ્વની પ્રાચીનતમ એટલે કે સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, એમના રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. એટલે કે આ દરેક બાબતોમાં એકબીજાથી પોતાની ભાષા હોય, પોતાનો પહેરવેશ હોય, પોતાનો ખોરાક હોય કે પોતાને રહેવાની જગ્યા રહેઠાણ હોય, એમાં દરેકમાં એ અલગ જોવા મળે છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. છતાં પોતાના ભારત દેશ માટે ભાવાત્મક એકતા છે એ આપણને એમાં જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. વિવિધતામાં એકતા છે આપણા દેશની અંદર આપણે જોઈએ કે આટલા બધી પ્રકારની વિવિધતાઓ હોવા છતાં એકતા એ આપણી સાંસ્કૃતિક આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં જુદા જુદા ધર્મો, જુદી ભાષાઓ બોલતા અને જુદી જાતિઓના લોકો જોવા મળે છે. પરંતુ આપણા પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન આપણે જે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, આપણે જે ઉજવીએ છીએ, ધ્વજવંદન કરીએ છીએ, તો દરેક જાતિના, દરેક ભાષા બોલતા અનેક ધર્મના લોકો છે આપણે સાથે હળી મળી અને પ્રેમ, સન્માનથી આપણે છે ધ્વજવંદન કરીએ છીએ. એટલે કે રાષ્ટ્રીય એકતા છે આપણે અનુભવીએ છીએ અને તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. એટલે રાષ્ટ્રીય એકતાના કારણે છે એ આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં દેશનો વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. કે ભાઈ આટલી બધી વિવિધતા જોવા મળે છતાં પણ લોકોને શાંતિ મળે છે, તે પોતે સુરક્ષિત છે, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે, એટલે કે સારા એવી એ આવક છે મેળવી શકે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, કે આપણે બે એકતા છે એ દેશમાં રાખવી છે અને એક રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા છે એ સ્વીકારવી જ પડશે. એટલે કે આપણે એક થઈને રહેવું પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્ર પ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશવાસીઓએ રાષ્ટ્ર પ્રેમ અને સમર્પણ, કેટલો બધો ત્યાગ આપ્યો ત્યારે આપણા દેશને આઝાદી મળી. તો સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન આપણને ત્યારે જોવા મળતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો,
તેમની સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. એટલે કે વિવિધ જાતિઓ છે, ધર્મો છે, રીત રિવાજો છે કે સંસ્કૃતિ છે અને ભાષાઓ એ દરેકનો સમન્વય એટલે કે દરેક આપણા ભારતની અંદર છે એ જોવા મળે છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. એટલે કે ભારતમાં આટલી બધી સંસ્કૃતિના લોકો હોવાથી ભારત છે એ ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આપણા ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે આપણું સમગ્ર વિશ્વ છે એક કુટુંબ છે એવી ભાવનાને વિશ્વમાં સાકાર કરી સાબિત કરી છે કે આ બધી અલગ અલગતા હોવા છતાં, વિવિધતા હોવા છતાં સમાનતા અને એકતાના કારણે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત છે એ કોઈ સાંપ્રદાયિક દેશ નથી, તે બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. તો કે હા, આપણા દેશમાં દરેક ધર્મ છે, સંપ્રદાયો છે, જ્ઞાતિઓ છે, ભાષાઓ છે કે કોઈ પણ તહેવાર છે, ઉત્સવો છે એનું સંમિશ્રણ છે એ આપણને જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન છે એ જીવે છે અને ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. કે જે આપણી ભારતીય પ્રજા છે એને આ વિવિધતાનું સંવર્ધન અને જતન એટલે કે એને જાળવી રાખ્યું છે, તેમનું ધ્યાન રાખ્યું છે, જે આપણી અદ્વિતીય એટલે કે બીજી લાક્ષણિકતા છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ છે એ આપણને જોવા મળતા હોય છે. પ્રારંભિક સમાજ રચનામાં એટલે કે જ્યારે શરૂઆતમાં સમાજની રચના થઈ ત્યારે વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી કે ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આના કારણે કેટલાક સમુદાયો છે, કેટલાક સમૂહના લોકો છે એ આર્થિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે. જે સાક્ષર લોકો છે એમને તો સારું એવું કામ મળી રહે અને એ લોકો છે એ આવક છે એ સારી પ્રાપ્ત કરે છે. સાક્ષર એટલે કે ભણેલા, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. આપણો દેશ ગામડાઓનો બનેલો દેશ છે. આપણો દેશ છે એ મોટા ભાગે ગામડાઓનો બનેલો ભારત દેશ છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા છે એ વધુ છે. શહેર લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. શહેરનું પ્રમાણ છે એ ગામના તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત છે એ હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. એટલે કે ગ્રામીણ છે અને શહેર છે એ લોકોના જે જીવન ધોરણ છે, એમની રહેવાની ઢબ છે એમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. દેશની આઝાદી પછી દેશના જે બંધારણ ઘડવામાં આવ્યું કે દરેક લોકોના સમાન હક માટે, તો એ અધિકારને સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. કે દરેક વ્યક્તિ છે એ રાષ્ટ્રમાં સમાન તક મેળવી શકે છે, એમને ન્યાય મળે છે અને તે દરજ્જો પણ પ્રાપ્ત કરી શકે છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે. કે કોઈ પણ બાળક છે એ 1 થી 14 વર્ષનું હોય તો એને મફત અને ફરજિયાત એટલે કે કમ્પલસરી શિક્ષણનો અધિકાર બાળકે શિક્ષણ મેળવવું જ જોઈએ, એ અમલમાં મુકાયો છે. જેથી
સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. એટલે ધીરે ધીરે દરેક બાળકને પ્રાથમિક શિક્ષણની તકો છે એ મળવા લાગી. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો એટલે કે રસ્તાઓ, રોડ આપણે કહીએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. એટલે કે લોકોનો સમૂહમાં લોકોનો વિકાસ થાય તે માટે ગામમાં સડકો બંધાવી છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે નાની હોસ્પિટલો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની જે સુવિધાઓ છે એ સરકારે કરી આપેલી છે. તમે જોઈ પણ હશે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. આપણા દેશને આઝાદી મળી પછી દરેક લોકો છે સ્વતંત્ર થયા, જેના કારણે ભેદભાવો છે એ ધીરે ધીરે નાશ પામ્યા. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી. એટલે કે ચોક્કસ જ્ઞાતિના લોકો માટે છે, અમુક જ્ઞાતિના લોકો માટે છે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની જે ચૂંટણીમાં કેટલીક બેઠકો છે તે અનામત રાખવામાં આવી છે. અનામત રાખવામાં આવી એટલે કે એની ફિક્સ એટલી સીટ આ જ્ઞાતિના લોકોને જ આપવાની એની જગ્યા રાખવા માટે આવે છે, જેને આપણે અનામત કહીએ છીએ. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. એટલે કે નોકરીઓમાં પણ અનામત છે એ આપવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. જે બાળક ભણે છે એને સરકાર દ્વારા છાત્રાલય એટલે કે રહેવા માટે છાત્રાલય અને શિષ્યવૃત્તિઓ કે જેથી કરીને અભ્યાસક્રમ તેના મદદ દ્વારા કરી શકે, અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. છોકરા છોકરી અંગેના ભેદભાવ એટલે કે દીકરા અને દીકરી વચ્ચેના ભેદભાવ ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. એટલે કે છોકરો હોય તો એનો પણ ઉછેર છે અલગ રીતે થાય છે, દીકરી હોય કે છોકરી હોય એનો પણ ઉછેર અલગ રીતે કરવામાં આવે છે. તો બંનેના વિકાસમાં અલગ રીતે થાય છે. આજે પણ મોટા ભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. બીજું કોઈ પણ કામ કરવાની એને પરવાનગી મળતી નથી. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. સ્ત્રી છે એ પોતાના કુટુંબ પરિવારમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો તે લઈ શકતી નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. એટલે કે ઘણા લોકો છે એ છોકરીઓને અભ્યાસ એટલે કે એને ભણાવતા નથી. કપડામાં, રમતોમાં અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં છે, રમતોમાં છે, અભ્યાસની તકોમાં છે, હરવા ફરવા છે, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે કે તું આવા કપડાં ન પહેરી શકે, તું આ રમત ન રમી શકે, તું અહીં હરવા ફરવા ન જઈ શકે. દરેકમાં દીકરીઓને ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી એટલે કે ભણેલી ન હોવાથી બાળ લગ્ન કરી દેવામાં, નાનપણમાં જ લગ્ન કરી દેવામાં આવે છે. પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. આપણા સમાજની અંદર પુત્ર જન્મને પ્રાધાન્ય એટલે કે જેમના ઘરે પુત્ર જન્મે એને જ પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. સ્ત્રી છે એમના ઉદરની અંદર જે બાળક છે જો એ દીકરી હોય તો એને જન્મ પહેલાં જ એમને મારી નાખવો એટલે કે હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. તમે જોઈ શકો છો અહીં કે અલગ અલગ આ નોકરીઓના પણ કે તમે સ્ત્રીઓ છે એ ઓછા પ્રમાણમાં તમને જોવા મળે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો હવે ભૂંસાતા જાય છે.
એટલે કે હવે આપણા સમાજની અંદર જાગૃત લોકો થઈ ગયા છે, જાગૃતિ આવી છે અને શિક્ષણ વધ્યું છે, જેના કારણે આવા ભેદભાવો છે એ પૂંછાતા જાય છે અને હવે તમે છે એ છોકરીઓ છે દરેક ક્ષેત્રમાં એ જોવા મળે છે.